વ્રત તે ગઈકાલે આપણે જોયું. ત્યારબાદ બીજા નંબરનું જે વ્રત છે સ્થૂલ મૃષાવાદ વિરમણ, સેકન્ડ નંબરનું વ્રત. સ્થૂલ મૃષાવાદ વિરમણ, તે બીજા નંબરનો સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત આપણે આજે સમજવાનો પ્રયત્ન કરશું. તે મૃષાવાદ વિરમણ વ્રતને સમજતા પહેલા મૃષાવાદ નામનો જે અવ્રત છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. મૃષાવાદ આ શબ્દ છે, તેની અંદર મૃષાનો અર્થ છે જૂઠ અને વાદનો અર્થ છે બોલવું, જૂઠ બોલવું. હવે અહીં મોટે ભાગે જૂઠ બોલવું એ અવ્રત સમજતા આપણે એમ સમજીએ છીએ કે જ્યારે પણ આપણે જૂઠ બોલીએ ત્યારે તે મૃષાવાદનો પાપ આપણને લાગે છે, પણ જ્યારે જ્યારે આપણે જૂઠ ન બોલીએ અને સત્ય બોલીએ ત્યારે ત્યારે આપણને મૃષાવાદનો પાપ લાગતો નથી. પણ ખરેખર જૈન દર્શનમાં બતાવેલા મૃષાવાદ વિરમણ વ્રતની અંદર તેવું નથી. જૈન દર્શન તો અમુક પ્રકારના સત્યને પણ મૃષાવાદ જ કરે છે. તે પણ આપણે આગળ જતા જાણશું કે કેવા પ્રકારના સત્યને તે મૃષાવાદ તરીકે કહે છે, ખોટું કહે છે. પણ આ બધું જાણતા પહેલા એક વસ્તુ આપણે સમજી લઈએ. જૈન દર્શનની અંદર આ જે વ્રતો બતાવ્યા તે વ્રતોમાં પ્રથમ જે વ્રત છે તેનું નામ છે પ્રાણાતિપાત વિરમણ, એટલે હિંસા નહીં કરું. અહિંસા જ કરીશ તેવો વ્રત નથી, હિંસા નહીં કરું તેવો વ્રત છે. એટલે આ એક પ્રકારની નકારાત્મક શક્તિ છે કે જે નકારાત્મક શક્તિનો ઉપયોગ કરીને બધા પ્રકારના વ્રતો મૂકવામાં આવ્યા છે. તો હિંસા નહીં કરું અને અહિંસા જ કરીશ તે બંને વસ્તુમાં ઘણો ફરક છે, અને માટે હિંસા નહીં કરું તેવો વ્રત છે. આગળ જતા સેકન્ડ નંબરમાં જૂઠું નહીં બોલું તેવો વ્રત છે. સત્ય જ બોલીશ એવો વ્રત નથી. વ્રત કેવો છે? જૂઠું નહીં બોલું. તે રીતે બધા વ્રતો નકારાત્મક શક્તિને ધરાવનારા છે. ચોરી નહીં કરું, મૈથુન નહીં સેવવું અને પરિગ્રહ નહીં કરવું તેવા પ્રકારે વ્રત અહીં સમજવાના છે. તો સેકન્ડ નંબરનો જે સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત છે તે સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતને આપણે ધીરે ધીરે સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતની અંદર સ્થૂલ જે શબ્દ છે તેનું સ્વરૂપ સમજાવતા કહે છે, જેમ ગઈકાલે આપણે સ્થૂલનું સ્વરૂપ સમજ્યા હતા પ્રાણાતિપાત વિરમણ વ્રતમાં, કે ભાઈ હું નિષ્કારણ સંકલ્પ પૂર્વક નિરપરાધી એવા 3 જીવોની હિંસા નહીં કરું, તો તે સ્થૂલથી પ્રાણાતિપાત વિરમણ વ્રત છે. તે રીતે અહીંયા પણ સ્થૂલ શબ્દનો અર્થ ખરેખર આપણને સમજવાની જરૂર છે. અહીંયા સ્થૂલ શબ્દથી એ કહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જે જૂઠ એવો હોય કે જેનાથી વિશેષ મહા નુકસાન થઈ શકે પોતાનો કે બીજા, તેવા પ્રકારનો મૃષાવાદ હું નહીં.
સ્થૂળ સ્વરૂપે જાણ અને એમાં મોટું નુકસાન થઈ શકે તેવા પ્રકારની પરિસ્થિતિઓ કેવી છે અથવા તો કઈ કઈ છે તેને સમજાવતા કહે છે. સ્થૂળ મૃષાવાદ વીરમણ વ્રત છે એમાં સ્થૂળ મૃષાવાદને સમજાવતા કન્યા અલીક, ગવા અલીક, આ રીતે 5 જુદા જુદા આપણને અલીક આપ્યા. કન્નાલીએ, ગોવાલીએ, ભૂમાલીએ તો ભૂમિ અલીક, ન્યાસાપહાર, અને કૂટ સાક્ષી. આ રીતે 5 જુદા જુદા મોટા 5 પ્રકારના જૂઠ છે જેના વિષયમાં સ્થૂળ શબ્દનો ઉપયોગ કર્યો. આ 5 ને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. કન્નાલીએ, ગવાલીએ, ભૂમાલીએ, નાસાવહારે, કૂળ સખીજી, તે 5 પ્રકારે આ મૃષાવાદ વીરમણ વ્રતને સમજવાનું છે. અહીંયા કન્યા શબ્દ જે મૂક્યું છે તેના સંદર્ભમાં કહે છે કે કન્યાના વિષયમાં જૂઠ બોલવું, દુરાચારી હોય તો તેને સદાચારી તરીકે કહેવું અને સદાચારી હોય તેને દુરાચારી તરીકે કહેવું વગેરે જે સ્થૂળ પ્રકારનું જૂઠ છે. અહીં કન્યા શબ્દથી બધા જ પ્રકારના દ્વિપદને ગ્રહણ કરવાનું છે. કન્યા શબ્દથી માત્ર કન્યા નહીં પણ કન્યાની ઠેકાણે પુત્ર હોય, નોકર ચાકર વગેરે હોય, દાસ દાસી હોય, કોઈ પણ પ્રકારના દ્વિપદ જે પણ છે તે બધા આમાં આવે. જેટલા પણ દ્વિપદ એટલે 2 પગવાળા, દ્વિપદ એટલે 2 પગવાળા, તે બધા અહીં અંતર્ગત લઈ લેવાના છે. તો દ્વિપદના વિષયમાં બોલાતું જૂઠ તે સ્થૂળ જૂઠમાં ગણી. આપણા અહીંયા સમાજની એવી વ્યવસ્થા છે કે ઘરની કન્યા બીજાના ઘરે જઈ અને ત્યાં તેનું નવું ઘર સ્થાપિત કરે છે અને માટે તે સંદર્ભમાં સામાજિક વ્યવસ્થા, સંસારની વ્યવસ્થાને બતાવવા માટે આ કન્યા શબ્દ અહીં, પણ કન્યાથી માત્ર કન્યા ન લેતા બધા જ દ્વિપદ અહીં સમજી લેવાના છે. સેકન્ડ નંબરમાં કહે છે ગવાલી, એટલે પહેલાના સમયમાં એવું ચરણ હતું કે દરેકના જીવનમાં તેનું જીવન નિર્વાહ જે થઈ રહ્યું હોય તેની જે બેસિક નીડ હોય, પ્રાથમિક આવશ્યકતા, તેમાં ગાય એ બહુ જ મહત્વનું ભાગ ભજવતી અને માટે આ ગવા અલીક શબ્દ મૂકવામાં આવ્યું. આ ગવા અલીક થી બધા જ ચતુષ્પદ લઈ લેવાના છે. 4 પગ વાળા બધા લઈ લેવા. જોકે હવે મોટે ભાગે શહેરોમાં રહેનારાઓ પાસે તો 4 પદ વાળા 4 પગ વાળું કશું નથી, એટલે ખરેખર ગાય, બેલ, બકરી, બિલાડા એવું કશું રહ્યું નથી. ઊંટ, ઘોડા પણ અમુક સમય પહેલા તેનું ચલણ હતું અને હમણાં પણ ગામડાઓમાં મોટે ભાગે તેનું ચલણ છે. તે અપેક્ષા ગાયના કે ગાય સંબંધી ગાયના ઉપલક્ષણથી બીજા પણ ચતુષ્પદના વિષયમાં જૂઠ વગેરે બોલવું તે આ સ્થૂળ જૂઠની અંદર ગણવામાં આવે. આ જીવન જરૂરિયાતની મોટું નુકસાન
આના વિષયમાં જૂઠ બોલવાથી થઈ શકે તેવી શક્યતા હોવાના કારણે તેને સ્થૂલ જૂઠની અંદર ગણવામાં આવે. ભૂમિ અલીકમાં ભૂમિ સંબંધી આ ભૂમિ શબ્દથી પહેલાના સમયમાં મોટે ભાગે ખેડૂત વર્ગ વિશેષ હતો અને લોકોનું જીવન નિર્વાહ ખેતી વગેરેમાંથી થતું હતું. તે અપેક્ષાએ ભૂમિ શબ્દ અહીં વાપરવામાં આવ્યું છે. પણ ભૂમિ શબ્દથી બધા અપદ અહીં પકડી લેવાના છે, એટલે કે જળ વસ્તુઓ વગેરે જે કંઈ આપણા પાસે હોય તે બધી અહીં પકડી લેવાની છે. ગાડી ઘોડા વગેરે જે હોય એટલે કે મોટર ગાડી વગેરે, જમીન જાયદાદ, ફ્લેટ બંગલો વગેરે તે બધું આમાં આવી જાય. તો તેના વિષયમાં જૂઠ બોલવું તે પણ સ્થૂલ જૂઠ તરીકે ગ્રહણ કરવામાં આવ્યું છે. પછી ન્યાસાપહાર એટલે કે ન્યાસ એટલે રક્ષા, ન્યાસ એટલે રક્ષા. આપણા અહીંયા કોઈ વ્યક્તિએ પોતાની જાગીર, પોતાની વસ્તુ, પોતાની મિલકત, પોતાની કોઈ પણ ચીજ રક્ષા ખાતર આપણને આપી હોય, આપણા ત્યાં થાપણ મૂકી હોય અને તે થાપણના વિષયમાં આગળ જતા જૂઠ બોલવું કે ભાઈ મારા પાસે તો આવું કશું મુકાયું જ નથી, આટલું નથી મુકાયું, આટલું જ મુકાયું છે, એવા પ્રકારના જૂઠ જે છે તે ન્યાસાપહારમાં આવે છે. ઇનડાયરેક્ટલી આ ચોરીમાં પણ આવે અને સાથે સાથે મૃષાવાદમાં પણ આવે. અને આ બધા જે મોટા સ્થૂલ જૂઠ છે તે ખરેખર એક અપેક્ષાએ સ્થૂલમાં એટલા માટે ગણવામાં આવ્યા છે કેમ કે આ કન્યા અલીક, ગવા અલીક, ભૂમિ અલીક વગેરે ઘણી જ આત્માની મલિનતા પૂર્વક જૂઠ બોલવામાં આવે છે. અધ્યવસાયો વિશેષ પ્રકારના બગડે છે જ્યારે આવા પ્રકારનું જૂઠ બોલાય છે અને માટે તેને બીજી અપેક્ષાએ સ્થૂલ જૂઠની અંદર સમાવિષ્ટ કર્યું. છેલ્લા નંબરમાં લખે છે કૂટ સાક્ષી. કૂટ સાક્ષી એટલે ખોટા સહી સિક્કાઓ વગેરે, ખોટી કોઈની સાક્ષી આપવી, તે તો કોઈના ગેરેન્ટર વગેરે બનવું, કોઈના નામે સહી સિક્કા વગેરે કરવા, ઊંધા ચત્તા સહી સિક્કા વગેરે કરવા, તે કૂટ સાક્ષીની અંદર આવે છે. અને આ પાંચે પાંચ પ્રકારના મુખ્ય સ્થૂલ મૃષાવાદ તરીકે ગણવામાં આવ્યા છે. સ્થૂલ મૃષા તરીકે ગણવામાં આવ્યા છે કેમ કે આ સંબંધી મોટું નુકસાન થઈ શકે તેવી શક્યતા છે અને સાથે સાથે આ વિષય અંતર્ગત જૂઠ બોલવા સમયે વિશેષ પ્રકારના મલિન અધ્યવસાયો હોય છે. આ બધું ક્રોધ આદિથી વશ થઈ જ્યારે આપણે જૂઠ બોલીએ ત્યારે આ બધું સ્થૂલ મૃષાવાદની અંદર અવશ્ય ગણાય. સ્થૂલ મૃષાને બીજી રીતે સમજાવતા ચાર પ્રકાર સ્થૂલ મૃષાના બતાવ્યા છે. સ્થૂલ મૃષાને બીજી રીતે સમજાવતા મૃષાના એટલે કે અસત્યના, સ્થૂલ અસત્યના ચાર પ્રકાર બતાવ્યા છે કે જેની અંદર આ પાંચે પાંચ સમાઈ જાય છે ઓટોમેટિક. એમાં ફર્સ્ટ નંબર બતાવ્યું છે अभी तो मत्थे रखे तो नीचे रख. ભૂત નિષ્નવ. ભૂત નિષ્નવ આનો અર્થ શું? તો કહે છે સત્યને છુપાવવા માટે હોય ત્યારે તેને ભૂત નિષ્નવ કહેવાય. સત્યને છુપાવવા માટે કરીને આપણે જૂઠ બોલતા ત્યારે કે જેમ કે મોક્ષ નથી, પુણ્ય પાપ જેવું કશું નથી, પરમાત્મા જેવું કશું નથી, પરલોક જેવું કશું નથી, આ તો ઉદાહરણ છે. આવા પ્રકારના જે પણ સત્યને છુપાવવા માટેના જૂઠ આશય પૂર્વક બોલાતા હોય
તે બધા આ ભૂત નિષ્ણાતની અંદર આવે છે. તેનું નામ છે અભૂતોદ્ભવાન. અભૂતોદ્ભવાન એટલે કે જે ન હોય તેને છે તરીકે ચિંધવવું, ચિતરવું. જે હોય જ નહીં તે આ જગતમાં છે એ રીતે ચિતરવું. આત્મા અણુ જેટલો સૂક્ષ્મ છે અથવા તો આત્મા સર્વવ્યાપી છે, આત્મા એક જ છે, જગતમાં બ્રહ્મ જ સર્વત્ર છે. આવા રીતના જે વાસ્તવમાં હકીકતમાં જે ન હોય તે ખરેખર છે તેવા પ્રકારની ચિંતવણી કરવી, તે પણ આ સેકન્ડ નંબરનું સ્થૂલ અસત્યની અંદર નો પ્રકાર છે. અભૂતોદ્ભવાન, અભૂતો નથી તે, અને ભવાન એટલે કે તેને છે તરીકે કહેવું, ચિંતવું. પછી થર્ડ નંબરમાં અર્થાંતર. અર્થાંતર હોય કઈ અને બોલવું કઈ, તેને કહેવાય અર્થાંતર. વસ્તુનું સ્વરૂપ કઈ જુદું જ હોય પણ આપણે તે વસ્તુનું સ્વરૂપ ક્રોધ આદિથી વશ થઈને કઈ જુદું જ ચિંતવીને બતાવી તો તે અર્થાંતર છે. હોય કંઈક અને બોલવું કંઈક. ભૂત નિગ્નવ એમાં કયું સત્ય છુપાવવા માટે અસત્ય બોલવું. અભૂતોદ્ભવાન તેમાં કહ્યું જે નથી તેવું છે તે તરીકે કહેવું. થર્ડ નંબરમાં બતાવ્યું અર્થાંતર. અર્થાંતરમાં બતાવ્યું જે હોય એ કંઈક બીજું જ હોય અને આપણે તેને કંઈક બીજા જ તરીકે બતાવીએ, એટલે હોય કંઈક અને બોલીએ કંઈક, તો તે અર્થાંતર. અને ચોથું છે ગરહા. એવા વચનો બોલવા કે જેનાથી પાપ કાર્યો થઈ શકે. ખેતર ખેડાવો, કૂવો ખોદાવો, આ જે વચનો છે તેનો ઉપયોગ કરીને પાપ કાર્ય થાય તેવા પ્રકારના વચનોનું ઉચ્ચારણ તે પણ આ સ્થૂલ મૃષા તરીકેનો વચન છે. આગળ જતા આમાં જ ગ્રહામાં જ કહે છે કે અપ્રીતિકારક બને તેવા પણ સત્ય વચનો જે છે, અપ્રીતિકારક બને તેવા પણ સત્ય વચન જો આપણે બોલીએ તો પણ તે મૃષાવાદ તરીકે જ ગણાય છે. તો આપણે શરૂઆતમાં જ વાત કરી કે અમુક પ્રકારના સત્યો પણ જૈન દર્શનની અંદર મૃષા તરીકે ગણાય છે. તેમાં આ વચનો અવશ્ય આવે જેમાં સામેવાળાને અપ્રીતિકર બને તેવા વચનો સત્ય હોય તો પણ આપણને કહેવા નહીં. જો કહીએ તો અવશ્ય તે મિથ્યા વચન તરીકે અથવા તો મૃષા વચન તરીકે ગણાય છે. કોઈનું તિરસ્કાર થતું હોય તેવા પ્રકારના પણ સત્ય વચનો બોલીએ. દરિદ્ર હોય તેને દરિદ્ર તરીકે ચીંધીએ, એટલે ગરીબ માણસ હોય તેને આપણે ગરીબ તરીકે કહીએ, કાળો હોય તેને કાળા તરીકે કહીએ, અને તેનો તિરસ્કાર થતો હોય તેવા પ્રકારના વચનો પણ સત્ય હોય છતાં પણ તે બીજાને તિરસ્કરણીય બને છે. તેવી અવસ્થામાં પણ અવશ્ય તે સત્ય હોવા છતાં પણ મૃષા તરીકે ગણાય છે. તો મૃષાવાદ જે છે, સ્થૂલ મૃષાવાદ, વિરમણ, એમાં આપણને આ બધા વિષયોમાં બરાબર સમજી લેવું. આ વિષયોમાં કન્નાધિક, ભુવાધિક, ભૂમ્યાધિક, જ્ઞાતાપાર, ભૂત, સાક્ષી વગેરે સ્થૂલ મૃષાવાદ કયું છે. તે સ્થૂલ મૃષામાં ક્યાંય પણ આપણે ખોટું બોલતા હોઈએ તો અવશ્ય વ્રતભંગ થવાની શક્યતા છે. અને જ્યારે પણ આપણે તે સ્થૂલ મૃષા હું નહીં બોલું તેવો વ્રત લઈએ તો તે બધું આપણે જૂઠ ન બોલીએ તેનું આપણને ધ્યાન રાખવાનું છે.
આ સેકન્ડ નંબરના સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતની અંદર 5 પ્રકારના અતિચાર લાગે તેવી પણ વાત શાસ્ત્રકાર ભગવંતો આપણને બતાવે છે. જેમને પણ આ લખવું હોય તેઓ લખી શકે છે. પછી આપણે 5 પ્રકારના જે અતિચાર છે તેની પણ વાત આગળ કરીએ. જેનાથી વિશેષ નુકસાન થાય તેવા પ્રકારનું સ્થૂળ જૂઠ છે તેનો નિયમ શ્રાવકને હોય છે. સૂક્ષ્મ જૂઠ, સૂક્ષ્મ વચનો તેનો નિયમ અહીં શ્રાવકને હોતો નથી. પણ એનો અર્થ એ નથી કે સૂક્ષ્મ પ્રકારનો જૂઠ શ્રાવક મન ફાવે તેમ બોલી. અહીંયા ખાસ કરીને સમજવાનું કે તેના અંદરમાં જેટલી બને તેટલી તેને યતના એટલે કે જયના કરવાની છે. તો આ સ્થૂલ મૃષાવાદ કોને કહેવાય તે વિષયમાં આપણે સમજણ લીધી. હવે આગળ આ સ્થૂળ મૃષાની અંદર જે 5 પ્રકારના અતિચારો લાગે છે તેના વિષયમાં પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સહસા વક્કાણે રહસા વક્કાણે સદારા મંતભે મૂસો વૈસે કુડલેહ કરણે. આ 5 પ્રકારના અતિચારો આપણને બતાવ્યા છે. સર્વપ્રથમમાં સહસા વખાણે એટલે કે સહસા વખાણેનું સંસ્કૃત અથવા ગુજરાતી ટ્રાન્સલેશન જે છે તેનું અર્થ છે સહસા કથન. સહસા એટલે અચાનક. ક્રોધ આદિ હાસ્ય આદિ થી વશ થઈ સહસા કથન થયું હોય તેને અહીં અતિચારની અંદર ગણવામાં આવે છે. આ સહસા કથન વાસ્તવિક રીતે શું છે અથવા સહસા કથન એટલે ખરેખર શું તે પણ સ્પષ્ટ રીતે સમજવાનો પ્રયત્ન કરી. સહસા એટલે અચાનક કહેવાતું વચન. એમાં 2 મત પ્રવર્તે છે. સહસા એટલે અચાનક કહેવાતો વચન. તે અચાનક કહેવાતા વચનની અંદર 2 પ્રકારના મત પ્રવર્તે છે અને બંને પ્રકારના મત અંગીકાર કરાય છે એટલે કે સ્વીકાર કરાય છે. સર્વપ્રથમ કહે છે કે વિચાર્યા વિના જ્યારે એકદમ જ કોઈને આપણે આડ દઈ દઈએ કે આ ચોર છે, આ દુર્જન માણસ છે, આ વ્યભિચારી માણસ છે, એ રીતે અચાનક જ સમજ્યા વિચાર્યા વિના આપણે કોઈને આડ દઈ દઈએ, કોઈના વિષયમાં કંઈ પણ બોલી દઈએ અને ત્યાં એ કથન ખરેખર સત્ય હોય કે ન પણ હોય છતાં પણ અચાનકથી જ્યારે પણ આપણે કોઈના વિષયમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય વગેરે કરી લઈએ. દાખલા તરીકે સુશાંત સિંહ રાજપૂતનું હમણાં વિષય બહુ જ ચર્ચામાં છે. તે સુશાંત સિંહ રાજપૂત કલાકાર જે છે તે પોતે એણે સ્યુસાઇડ કર્યું અને સ્યુસાઇડ કરવા પાછળના ઠોસ કારણો લગભગ મોટે ભાગે કોઈને જ ખબર નથી. પણ બધા પોતપોતાના મતાંતરે પોતપોતાની બુદ્ધિમત્તાના અપેક્ષાએ અથવા તો અમુક પ્રકારના વિષયો જે ગ્રહણ કરવામાં આવ્યા, સમજવામાં આવ્યા અથવા તો સાંભળવામાં આવ્યા તેની અપેક્ષાએ લોકો ઘણા બધા બીજા લોકોને આડ આપે છે. આ જ હરામી લોકો છે, આ જ હલકા લોકો છે, આ જ નાલાયક લોકો છે, એમના કારણે સુશાંત સિંહે સ્યુસાઇડ કર્યું છે, આ છે તે છે, આવા બધા વચનો ઉપયોગમાં લેવાય છે.
હવે તે સમય આપણને પણ જો ખરેખર વિષયની પૂર્ણ જાણકારી નથી અને તેમની વાતોમાં આવતાની સાથે આપણે પણ તેમને કૂડ આડ દેવા લાગીએ, જે સત્ય હશે તે સત્ય જ રહેવા, ભલે પછી એમણે કર્યું હોય ન કર્યું હોય, જે પણ હશે તે, પણ જ્યાં સુધી તે વસ્તુની પુષ્ટિ ન હોય છતાં પણ આપણે સહસા વચન બોલીએ, આડ આપીએ, તો અવશ્ય તે સહસા વચન હોવાના કારણે ખરેખર આપણા અંદરમાં જૂઠ બોલી દેવાનો કોઈ ભાવ પડ્યો નથી, છતાં પણ પુષ્ટિ ન હોવાના કારણે તે સહસા કથન ખોટું હોઈ શકે, મૃષા હોઈ શકે, તેવા પ્રકારની અવસ્થા હોઈ શકવાના કારણે અંતરમાં પરિણામ સ્વરૂપ વ્રતભંગ નથી થઈ. એટલે કે જૂઠ બોલવા પૂર્વકની પણ શક્યતા સંભાવના જૂઠની છે, એટલે દ્રવ્યથી વચન ખંડિત થઈ શકે, માટે તેને સહસા વચનને પ્રથમ નંબરના અતિચારની અંદર મૂક્યું છે. તો ફર્સ્ટ નંબરનો અતિચાર છે સહસા વચન, સહસા વક્કાણે. એનો સેકન્ડ નંબરનો જે મત પ્રવર્તે છે તેની પણ આપણે થોડી સમજણ લઈએ. સેકન્ડ મતમાં એમ કહે છે કે પતિ સંબંધિત કે પત્ની સંબંધિત અવળી વાતો કરે. તારી સ્ત્રી આવી છે, તારો ધણી આવું છે, તેમ બીજાઓને તકલીફ પહોંચે અથવા તો બીજાઓને કંઈક અજુગતું લાગે, બીજાઓમાં આગળ જતા ઝઘડાઓ થઈ શકે, ક્લેશ વગેરે ઉભો થઈ શકે, તેવા પણ વચનો વિના સાક્ષીએ, વિના ખબરે, વિના તેની પુષ્ટિએ આપણે કહેતા હોય, તેને પણ અહીં આ સહસા કથનમાં ગ્રહણ. મુખ્યત્વે બંને જુદા જુદા જે વિષયો છે તેમાંથી તારવણી તો એટલી અવશ્ય નીકળે છે કે ભાઈ સહસા કથન કયું હોય, વિચાર્યા વગર કંઈ પણ બોલાયું હોય તો અવશ્ય તે સહસા કથનની અંદર આવશે, અને વ્રત આંશિક રીતે ભંગ થવાના કારણે તે અતિચારની અંદર અવશ્ય ગણાય. સંપૂર્ણપણે વ્રત ભંગ ન થયું, પણ આંશિક રીતે વ્રત ભંગ થયું અને આંશિક રીતે અપબંધ છે, માટે તે સહસા વચન અતિચાર તરીકે અહીં લેવામાં આવ્યું. સેકન્ડ નંબરનું વચન છે એટલે કે અતિચાર છે મિથ્યા ઉપદેશ. મિથ્યા ઉપદેશ જીવ પોતે અમુક પ્રકારના એવા વચનો બોલે અથવા તો એવા વચનો એવી રીતે પ્રગટ કરે કે જ્યાં ખરેખર જૂઠ બોલવાની અંદરમાં ઈચ્છા ન હોય, છતાં પણ અમુક પ્રકારનું પોતાનું કે બીજાનું નુકસાન થઈ શકે અથવા તો કરવા માટે જુદી રીતે ગુમાવી ફરાવીને એવા પ્રકારે શબ્દોની ગોઠવણ કરીને બોલે કે તે ઉપદેશ બીજાનું નુકસાન કરનારું અવશ્ય બની છે, અથવા તો બીજા કોઈને એવા વચનો કહેવા માટે કહે, એવા પ્રકારનો ઉપદેશ આપીને તેને મિથ્યા વચન કહેવા માટે કહે, અને તે સમયે તેના અંદરમાં વ્રતની સાક્ષીરૂપ એવા પ્રકારની વિચારણા કરે કે મૃષાવાદ વીરમણ વ્રત છે, એટલે જૂઠું નહીં બોલવાનો વ્રત છે. હું પોતે ક્યાં બોલું છું, બીજા દ્વારા બોલાવડાવું છું. એવા પ્રકારની વ્રત સાક્ષીએ પણ બીજાને જૂઠ બોલાવડવા માટે એવા પ્રકારની માયા સર્જી આદિને એવા પ્રકારનો ઉપદેશ આપવો કે જ્યાં આ મિથ્યા વચનો, મૃષા વચનોનું કથન થાય, ત્યાં પણ મૂળ સ્વરૂપે વ્રતભંગ ન હોવા છતાં પણ આંશિક રીતે અવશ્ય વ્રતભંગ થઈ શકે તેવી શક્યતા છે, માટે મિથ્યા ઉપદેશ તરીકે પણ અતિચાર સેકન્ડ નંબરનો કહ્યો છે. અહીંયા ખાસ આપણને એટલું સમજવાનું છે
કે સ્વના કુટુંબી આદિના રક્ષણ વગેરે ખાતર, સ્વના ધર્મના અને કુટુંબ આદિના રક્ષણ ખાતર છોડી પર કાર્ય જે પણ સ્થૂલ મૃષા કહીએ છીએ તે નહીં કહેવાનો અહીં નિયમ છે. એટલે અમુક પ્રકારના પ્રસંગોમાં જ્યારે આપણે ક્રોધ આદિથી વશ ન હોય છતાં પણ ધર્મ આદિ વગોવાય નહીં, ધર્મની પ્રભાવના થઈ શકે અથવા તો ધર્મની અપભ્રાંજના થતી હોય તેને અટકાવી શકીએ, અથવા તો વર્તમાને જૂઠું બોલવામાં વિશેષ પ્રકારે બીજાનો હિત જણાતો હોય, આધ્યાત્મિક હિત આગળ થઈને એ વ્યક્તિનું થઈ શકે તેવી બધી કન્ડિશને જો જૂઠ બોલવું પડ્યું શ્રાવકને, તો તેવી દશામાં તેને આ મૃષાવાદનો ભંગ નથી થતો, એટલે કે વ્રતનો ભંગ નથી થતો. પણ ક્રોધ આદિમાં વશ થઈને, હાસ્ય આદિથી વશ થઈને આપણે જ્યારે બોલતા હોઈએ ત્યારે તો અવશ્ય ત્યાં અતિચાર અથવા તો અનાચાર લાગી શકે છે. તો ખાસ આપણને એ બાબતનો ખ્યાલ રાખવાનો છે. ફર્સ્ટ નંબરમાં આપણે જોયું સહસા કથન, સેકન્ડ નંબરમાં આપણે જોયું મિથ્યા ઉપદેશ, થર્ડ નંબરમાં કહે છે ગુપ્ત મંત્ર ભેદ. ગુપ્ત મંત્ર ભેદ પોતાની સ્ત્રી કે પોતાના ધણી વિગે એમણે આપણને એમના જીવનની અંગત વાત બતાવી. આપણા એકદમ નજીકના સંબંધીઓ હોય કે જેમણે આપણને અંગત પોતાના જીવનની અમુક પ્રકારની સિક્રેટ, રહસ્યો, ગંભીર ગુપ્ત વાતો બતાવી અને એમણે આપણા ઉપર એ પ્રકારનો વિશ્વાસ રાખીને એ વાતો આપણને બતાવી હોય કે આ વાતો આગળ ટ્રાન્સફર નહીં થાય, બીજા સુધી નહીં પહોંચે અને આના પાસે બરાબર આના પેટની અંદર આ વાત દબાઈને રહેશે, ત્યારે આપણે એ અંગત વાતો પોતાના સ્વાર્થ ખાતર કે માત્ર હાસ્ય આદિ પૂર્વક પણ બીજાના સમક્ષ તે રજૂ કરીએ અને એના કારણે લજ્જા આદિથી યુક્ત થવું પડે બીજાને, તેનું તિરસ્કાર આદિ થાય તેવી સંભાવનાઓ ઊભી થાય, અથવા તો તે આગળ જઈને આપઘાત વગેરે કરે તેવી બધી પણ સંભાવનાઓ આના કારણે ઊભી થઈ છે. તો અવશ્ય તે ગુપ્ત મંત્ર ભેદ નામનો જે વચન છે તે મૃષાવાદ બીરમણ વ્રતની અંદર અતિચાર લગાડે તેવો છે. તો મોટે ભાગે આવું બનતું હોય છે કે આપણા પાસે કોઈએ અંગત સિક્રેટ રજૂ કરી હોય અથવા તો એના જીવનના અમુક એવા પ્રસંગો હોય કે જે ખરેખર આપણને બરાબર ખ્યાલ હોય અને તે એવા પ્રસંગો હોય કે જે ખરેખર જાહેરમાં બહાર ન આવે તેવા છતાં પણ એવા પ્રકારના ગુપ્ત વચનોને આપણે જાહેરમાં મૂકીએ અને આવું થતું હોય, હું તને જ કહું છું હા, તું કોઈને કહેતો નહીં, એમ કરીને આગળ ટ્રાન્સફર થાય. પછી ઓલો સામે વાળો પણ બીજાને એમ જ કહે હું તને જ કહું છું હા, બીજા કોઈને કહેતો નહીં, અને એમ કરીને આખા ગામને ખબર પડી જાય, છતાં પણ વચનો જે એકબીજાને કહે તે એવું જ હોય કે હું એમ કરતા 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 આખા ગામને તે વસ્તુઓની ખબર પડે. તો આ રીતે ગુપ્ત મંત્ર ભેદ કરવું એ પણ આપણા અંદરમાં રહેલા ગંભીરતા ગુણને નષ્ટ કરે તેવું આ નિમિત્ત છે. તો આ મૃષાવાદ વિરમણ વ્રતની અંદર અતિચાર તરીકે આને બતાવ્યો છે. ખાસ એમાં પણ આપણને ખ્યાલ રાખવું. ચોથા નંબરમાં કહે છે કૃત્ય ભાષણ. અહીંયા કોઈક બે વ્યક્તિઓ કે કોઈક એકબીજા સાથે વાત કરતા હોય, ઈશારાઓમાં જુદા જુદા ચિહ્નોમાં એક્સપ્રેસ કરતા હોય એકબીજા સાથે વાત,
અને તે સમયે એમના એક્સપ્રેશન, એમના હાવભાવ વગેરે જાણી કરી અને આપણને એવું પ્રતીત થાય કે તેઓ અમુક એવું વિચારે છે કે એવું કરવાના છે કે જે ખરેખર રાજ વિરુદ્ધ છે, નહીં કરવા યોગ્ય છે, અથવા એવું કદાચ ન પણ હોય ને એવી રીતે આપણે સમજી લઈએ અને પછી આપણે તે ઈશારાઓ વગેરે કે ચિહ્નો વગેરેને જોઈને એમ અમુક પ્રકારનું અનુમાન લગાડીને બીજાને કહીએ કે આ લોકો કંઈક ઊંધું ચત્તું કરવાના લાગે છે, આ લોકો કંઈક રાજ્ય વિરુદ્ધ પ્રવૃત્તિ કરી શકે તેવી શક્યતાઓ વગેરે લાગે છે, તો આવા વચનો પણ આ ગુહ્ય ભાષણ તરીકે અતિચારની અંદર ગણાય. પાંચમા નંબરમાં ફરી અતિચાર નંબર 5, કૂટલેખ. કોઈની માટે ક્રોધાદિથી વશ થઈને ખોટા લેખ લખવા, સૈતિકા વગેરે કરવા, ખોટી સાક્ષીઓ આપવી, તે બધું અહીં આ કૂટલેખની અંદર આવે છે અને તે પણ અતિચાર તરીકે અવશ્ય લાગે છે. તો 5 પ્રકારના કુલ વૃષાવાદ વિરમણના અતિચારો છે. સહસા વખાણે, સહસા કથન, પછી મિથ્યા ઉપદેશ, પછી ગુપ્ત મંત્રભેદ, ગુહ્ય ભાષણ અને કૂટલેખ. તો આ રીતે સત્ય પણ જે અપ્રિય હોય, તિરસ્કરણીય હોય, અહિતકર હોય તેવો સત્ય વચન પણ બોલવું એ પણ વૃષા છે. એ પણ આપણને ખાસ અહીં સમજી લેવાનું છે. તો આ રીતે આપણે બીજા નંબરના વૃષાવાદ વિરમણ વ્રતને સમજવાનો પ્રયત્ન કર્યો. હવે પ્રશ્નોત્તરી તરફ આપણે આગળ વધીએ. અમુક પ્રકારના અહીં પ્રશ્નો આવેલા છે. ભૂત નિન્હવ શું એ પ્રશ્ન છે. એનો અર્થ છે જે સત્ય હોય તેને છુપાવવા માટે જે જૂઠ બોલાતું તેને ભૂત નિન્હવ કહેવાય. ગુરુકુલ સંતાન માટે ખોટું ના બોલવું, બધાના સંતાન માટે નહીં બોલવું કે પોતાના સંતાન માટે પણ ખુલાસો કરશો. શું તમારે પ્રશ્ન સમજાયો નહીં? સંતાન માટે ખોટું ના બોલવું, બધાના. અહીંયા એક વસ્તુ સમજવી, આપણે હિત ની અપેક્ષાએ અમુક પ્રસંગે જૂઠું બોલતા હોય, કષાયોથી વશ થઈને, પ્રશસ્ત કષાયોથી વશ થઈને આપણે નથી બોલતા તો તે અતિચાર સ્વરૂપે નથી બનતું. પણ જો જેમને સ્ક્રીનશોટ લઈ લેવો તે લઈ લેવું, પણ જો કષાયોથી વશ થઈને આપણે બોલતા હોઈએ તો તે અવશ્ય અતિચાર તરીકે રહી શકે. આગળ પ્રશ્ન જે સત્ય ખબર ન હોય ને આપણે કોઈ પોસ્ટ વગેરે વોટ્સએપ ઉપર કે બીજા પણ સાધનોથી ફોરવર્ડ કરીએ તો સહસા વખાણેનું અતિચાર હાજી લાગી શકે. ચોક્કસ અમુક પ્રકારના વચનો કે જેની પુષ્ટિ આપણા પાસે ન હોય ને તે વચનો આપણે આગળ ફોરવર્ડ કરતા હોઈએ તો અવશ્ય તે લાગી શકે. સામેની વ્યક્તિની હેલ્થ માટે અમુક મેડિસિન કે કોઈ પ્રકારના વનસ્પતિ વગેરેના રસ વગેરે વાપરવા માટેની સલાહ જો ડોક્ટર તરીકે આપવાની થાય તો તેમાં હિંસાનો અતિચાર લાગે. એ માટે તમે સામેવાળાને સાજા કરવાની ઈચ્છાપૂર્વક અમુક પ્રકારના તમારા જે વ્યવસાય છે તેની અંદર રહીને તમે જે સત્ય છે તે સત્યને જ કહો છો, છતાં પણ તેમાં જીવ હિંસા આદિ થાય છે તે તમને બરાબર ખબર છે. તો તેવા પ્રકારની જીવ હિંસા તેમાં છે તેવું પણ સામેવાળાને જણાવી દો તો વિશેષ પ્રકારે સારું. અને સાથે સાથે તમારા અંદરમાં એવા પ્રકારની પણ ઈચ્છા હોય કે કદાચ તે વ્યક્તિ સાજો થાય અને ધર્મ કરણી કરે તો વિશિષ્ટ સારું રહેશે, તો એ અતિચારમાં આપણે ન ગણીએ. બાકી તો
લોભ આદિથી વશ થઈને આપણે જે કરતા હોઈએ તેમાં અવશ્ય પછી તે વ્રત ભંગ ક્યારે થાય તેવો એક પ્રશ્ન છે. એમાં સમજવું, અમુક પ્રકારની પ્રવૃત્તિ કરતા પરિણામ જ્યારે હિંસા કરવાના જાગૃત થાય, જૂઠ બોલવાના જાગૃત થાય અને ત્યારે મન વચન કાયાની પ્રવૃત્તિ પૂર્વક પરિણામ પણ મલિન થાય એટલે વ્રત ભંગ થાય. પણ પરિણામ સંપૂર્ણપણે મલિન ન થયા હોય છતાં પણ મન વચન કાયાની ક્રિયામાં તે હિંસા કે જૂઠ વગેરે આવતું હોય ત્યારે અતિચાર તરીકે સમજવાનું છે. એટલે દેશથી ભંગ તે અતિચાર અને સર્વથી ભંગ તે અનાચાર, એટલે કે વ્રત ભંગ. ગુહ્ય ભાષણમાં આપણે શું સમજ્યા કે ભાઈ કોઈ એકબીજા સાથે વાતો કરતા હોય અને તેમની એક્સપ્રેશન, ઈશારા વગેરેથી આપણે કંઈક નિર્ણય ઉપર પહોંચ્યા અને તે આપણે બીજાઓને કહ્યું કે આ લોકો ભાઈ આવી રીતે કંઈક ઊંધું કરવા માટે માંગે છે, આવી રીતે એ લોકો રાજ્યથી વિરુદ્ધ અમુક પ્રકારના કાર્યો વગેરે કરવાને ઈચ્છે છે, તેવા પ્રકારનું જે છે તેને ગુહ્ય ભાષણ તરીકે કહે. અને કૂટલેખ, તેમાં ખોટી સાક્ષી, સહી સિક્કા વગેરે જે છે અથવા તો બીજાઓને ખોટી સલાહ આપીને તેમની બતાવેલી ખોટી સલાહોમાં પણ આ બધું સાચું છે તે રીતે સહી સિક્કાઓ વગેરે કરવા, તે બધું એમાં આવે. કિરણભાઈ સંઘોઈ બોલો. પ્રણામ, જય જિનેન્દ્ર. ખૂબ ખૂબ અનુમોદના તમારી, બહુ જ સરસ. અને મારે એક ક્વેશ્ચન થોડો ઓફ ટોપિક છે, પણ 14 નિયમમાં સમજો તમે 2 પેન તમારી પાસે હોય, તમે પોતે એક જ વાપરી હોય અને તમે બીજા કોઈને વાપરવા બીજી આપી હોય સમજો, એટલે અચ્છા અચ્છા, સરસ સરસ, ઓકે, ખૂબ ખૂબ અનુમોદના, થેન્ક યુ. કલ્પનાબેન શાહ બોલો. પ્રણામ. આપે જે કીધું ને 5 પ્રકારના અસત્ય, એમાં જે ચોથું ગ્રહા, તો આ 5મું જ ગણવાનું? અપ્રીતિકારક બને એવા સત્ય વચન બોલવા એ 5મું ગણવાનું? પેલું ભૂત નિર્ણવ, બીજું અભૂતો દવાન, ત્રીજું અર્થતાર, ચોથું ગ્રહા, તો 5 ગણવાનું. 5માનું નામ આપે લગભગ નથી બોયલા. ના, આ અહીંયા પહેલા 5 જે આપણે લખ્યા ને કે કન્યાલિક, ગોવાલિક, એ 5 છે અને બાકી જે અહીંયા આપણે લખ્યા છે 4 જ. અચ્છા, એ 4 જ છે. જી જી. અને જે આ કન્યા સંબંધી, ગોવાળ સંબંધી છે એ બધું ગોવાળ નહીં, ગાય. હા, ગાય સંબંધી, એ બધું જૂઠ નહીં બોલવું કે બોલવું એના માટે આવે? એને એમાં એવું સમજાવ્યું કે તેના વિષયમાં જૂઠ બોલાય ત્યારે તેને સ્થૂલ મૃષા કહેવાય એમ. અચ્છા, ઓકે, આભાર. જી આભાર. માયાબેન બોલો. પ્રણામ, બોલો. મને પૂછવું હતું, આજે બાર વ્રતના બધા અતિચારો છે ને, તો એમાં જે આપણું કર્મ બંધ થાય તો એ 8 કર્મમાં વર્ગીકરણ થાય, એનું બંધાય કે કોઈ મેક્સિમમ 2 જ કર્મોમાં વધારે જાય? આ 7 કર્મો બંધાય તેવું છે, 8 નહીં. આયુષ્યનું બંધ તો એક જ વખત થાય. બીજા 7 કર્મો બંધાઈ શકે તેવી શક્યતા છે, તેમાં ઓછા વત્તા પણ બીજા જુદા જુદા કર્મોમાં હોય તેવું બની શકે. અચ્છા, એટલે વધારે વેદનીય અને મોહનીય હોય એમાં બની શકે. એ ડિપેન્ડ કરે છે કે આશય અને પ્રવૃત્તિ વગેરે કેવી છે. કેમ કે કોઈ પણ કર્મ જયારે આપણે કરીએ ને તો તેમાં રસ અને સ્થિતિ જે બંધાય છે તે આપણા પરિણામ અને અધ્યવસાયના કારણે બંધાય છે, તથા પ્રકૃતિ અને પ્રદેશ જે છે એ આપણા મન વચન કાયાની પ્રવૃત્તિના કારણે બંધાય છે. જી જી. રમીલાબેન બોલો. પ્રણામ ગુરુજી, અવાજ આવે છે? હાજી બોલો. હેલો, પ્રણામ ગુરુજી. જી પ્રણામ, બોલો. અવાજ આવે? હા, અવાજ આવે. જી જી. હા ગુરુજી, આ જે 5 અતિચાર છે એમાં અજ્ઞાનપણે
અથવા તો અજાણતા કોઈ આપણું એવું મનનું ઓલું ન હોય ઇન્ટેન્શન અને કોઈ અત્યાચાર મામૂલી લાગી ગયું હોય તો ફક્ત પ્રતિક્રમણ જે એનું પ્રાયશ્ચિત છે કે એનાથી વધુ પ્રાયશ્ચિત લેવું? ના, પ્રતિક્રમણમાં ઓટોમેટિકલી તેનું પ્રાયશ્ચિત આવી જાય. પ્રતિક્રમણ પછી તે ભાવપૂર્વક અને પ્રતિક્રમણ કરતા અત્યાચારોનું આલોકન કરતા ત્યારે આપણને ખ્યાલ આવવું જોઈએ કે આ મારા દ્વારા થયું હતું એમ. તેની સાક્ષી તમને હોવી જોઈએ. જી. અને જે વ્યક્તિ માટે કઈ થયું એવું મન દુઃખ તો એને પણ આપણે મનથી એટલે બોલીને પણ આપણે એને મીઠામી દુકડમ માંગવું જોઈએ? જી ચોક્કસ. જી ધન્યવાદ, આભાર. જી આભાર. નીતિનભાઈ બોલો. પ્રણામ ગુરુજી. જી અવાજ આવે છે? હાજી આવે. હા, પહેલા જો તમે પહેલાનો ક્વેશ્ચન છે, તમે દ્રષ્ટિમાં 6ઠી 7મી ને 8મી જે કાંતા પ્રભા ને પરા, તો એમનું જે તમે ને દોષ ને જે લખાવ્યા ને એના નામ લઈ અમુક રહી ગયા છે. પોસ્ટર ફોરવર્ડ કર્યું છે ગ્રુપમાં. તો કયા ગ્રુપમાં? અચ્છા. અને બીજા 2 ક્વેશ્ચન છે, પહેલાના જ છે. જો શાયિક સમ્યક તો હમણાં છે જ નહીં આ કાળમાં, તો શાયોપસ્મિક સમ્યક હોય અને જો એ જીવનું મૃત્યુ થાય તો એ સાથે જાય? હા, જે ચોથા મેક્સિમમ કોઈ પણ ગુણસ્થાન જો આપણે બીજા ભાવમાં લઈને જઈ શકીએ તો તે છે તો ચોથો ગુણસ્થાન. એટલે ક્ષયક્ષમિક સમ્યક્ત્વની હાજરીમાં જ આયુષ્ય બંધ થયો હોય અને મૃત્યુ થાય ત્યારે પણ તે ક્ષયક્ષમિક સમ્યક્ત્વ હાજર હોય તો અવશ્ય તે જે ભાવમાં જન્મવાનો હોય તે દેવલોક જ, અને દેવલોકની અંદર તેનું જન્મ થતાની સાથે અંતર્મુખમાં પાછું તેને તે ઉપશમ સમ્યક્ત્વ કે ક્ષયક્ષમિક સમ્યક્ત્વ આદિ પ્રાપ્ત થઈ શકે. ઓકે. અને એટલે જે હાજર હોય અને જો આયુષ્યનો બંધ પડે તો એ શેમાં પડે? સમ્યક્ત્વની હાજરીમાં આયુષ્યનો બંધ પડે તો દેવલોકનો જ પડે, વૈમાનિક દેવલોક. અચ્છા, વૈમાનિક દેવનું જ પડે. એટલે નારકી ને એમાં મનુષ્યનું પડે? તેમાં નારકી અને દેવમાં જો નારકી અને દેવ માંથી કોઈમાં હોય તો મનુષ્યમાં પડે. યસ, મનુષ્ય. ઓકે, થેન્ક યુ. બીનાબેન શાહ બોલો. પરેશભાઈ હરિયા બોલો. ગુરુજી, ન્યાસાવાળી છે ને એમાં ન્યાસ નો મિનિંગ શું કીધેલું? મારાથી લખાયેલું. રક્ષા. ન્યાસ એટલે રક્ષા. જી. સોનાબેન બોલો. પ્રણામ. જી પ્રણામ. અને મારે પૂછવાનું હતું કે આપણે શ્રાવક અને સાધુમાં જે ગઈકાલે ભેદ બતાવ્યો ને 20 વસા ને 1.25 વસા, જી, તો એમાં એવું કહ્યું છે કે શુદ્ધ શ્રાવક પણ ખાલી એમને અબ્રહ્મ અને સાધુને બ્રહ્મચર્ય એટલું જ ભેદ બતાવે છે એવું વ્યાખ્યાનમાં સાંભળ્યું છું. શ્રાવક અને સાધુ વચ્ચેનું. છતાં પણ હિંસાની અપેક્ષા તો 1.25 વસા જ આવે. તો પછી ફરક બી વધારે જ પડશે ને બંનેમાં? બીજો બી એ વ્રતની અપેક્ષા એની ફરક હોય એટલે વ્યાખ્યાનમાં કઈ અપેક્ષા એ વચન હોય ને તે મહત્વનું છે. 5 જુદા જુદા જે અતિચારની વાત કરતા હોય તો તેમાં પણ અમુક પ્રકારનો જે પરિગ્રહ વગેરેમાં પરિમાણ કર્યો હોય તે શક્યતા છે. હિંસામાં પણ આ જે 1.25 વસાની વાત છે તો ઉત્કૃષ્ટ શ્રાવક માટે પણ 1.25 વસાની જ આવશે, કેમ કે જ્યાં સુધી સંપૂર્ણપણે આરંભમાંથી છૂટું નથી પડતું ત્યાં સુધી અવશ્ય તેને આરંભવાદીમાં થતી હિંસા વગેરેનો પાસ તો લાગવાનો. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. હાજી બોલો. મારો અવાજ આવે છે? જી. હા, મારે પૂછવું હતું કે આપણે જે 5 દ્રષ્ટિની વાત કરી એ કયા આગમમાં આવે છે? 5 દ્રષ્ટિ વગેરેની જે વાત છે ને તે યોગને લગતા આગમો જે છે
એનું નામ? નામ તો આગમનું નામ મને પણ ખબર નથી, પણ અમુક ગ્રંથો હોય કે જે યોગના ગ્રંથો હોય તે યોગના ગ્રંથોની અંદર તે વિષય આવે, જેમ કે યોગ શતક છે, યોગ શાસ્ત્ર છે, યોગ દૃષ્ટિ સમુચ્ચય છે, યોગ દીપક છે, આવા બધા ઘણા બધા યોગના ગ્રંથો મળે છે. પણ તે બધા ગ્રંથો ગુઢ છે અને ગુરુગમથી આપણે શીખીએ તે વિશેષ સારું. એક વખત નામ રિપીટ કરશો? યોગ શતક, યોગ શતક, યોગ શાસ્ત્ર, યોગ દીપક, યોગ દૃષ્ટિ સમુચ્ચય, યોગ વિંશિકા, ઘણા બધા ગ્રંથો. એ બધામાં 5 દ્રષ્ટિનું આવે છે ઇન્ફોર્મેશન? જી જી. એટલે એમાં એની ગાથા પ્રમાણે આવતું હશે ને? એમાં એની ગાથાઓ આવતી હશે ને? હા હા, જી જી. અચ્છા, થેન્ક યુ. જી જી. નેહાબેન બોલો. પ્રણામ ગુરુજી. જે આપણી જે પ્રતિક્રમણની જે વ્યવસ્થા છે દૈનિક, આપણે ચોમાસિક પણ છે અને 12 માસિક પણ છે ને, એમાં 12 વ્રતના જે આપણે એ કરીએ છીએ પ્લસ દેવશીત, પ્રાયશ્ચિત અને બધા પ્રાયશ્ચિતનો પણ આપણે એક અવસર કરીને એનું આપણે પાપથી પાછળ હટવાની જે ક્રિયા કરીએ છીએ, તો આપણે કરીને અગર મનથી બધા જ પાપો આપણે યાદ કરીને અગર ત્યાં આપણે કરી લીધા, મિથ્યા કરી લીધા, તો પછી આલોચનાનું શું વ્યવસ્થા છે અને શા માટે છે? એમાં એવું છે કે સર્વપ્રથમ તો આપણે જે પૂર્વ ભવોની અંદર પાપો વગેરે કર્યા છે તે બધા પાપો પણ આપણા જીવનમાં જે થયા છે તે પણ આપણા જીવનમાંથી ગરહા અને નિંદાપૂર્વક તે નીકળવા જોઈએ. તેના માટે આલોચના, ભવાલોચના વગેરેની વ્યવસ્થા છે. બરાબર. તે ભવાલોચનાની વ્યવસ્થામાં આપણે પૂર્વે ભવોની અંદર કરેલા જે પાપો છે તેમની પણ આલોચના લઈ અને તેમને પણ શુદ્ધ કરવા માટેના પ્રયત્નો કરીએ છીએ. અને પ્રતિક્રમણ વગેરેમાં આપણે આ ભવની અંદર કરેલા પાપો આદિ છે તે પણ દૈનિક, પાક્ષિક વગેરે એ અપેક્ષાએ તે પ્રતિક્રમણની વ્યવસ્થા રાખવામાં આવી છે. તો પછી સર જે વાર્ષિક આલોચનાનું જે કરે છે એ શું છે? તો પછી એમાં આપણે એ વિશેષ શુદ્ધિ માટે. અચ્છા. જી જી. ધન્યવાદ. જી આભાર. પલ્લવી ગડા બોલો. હાજી બોલો. હા ગુરુજી, હવે અમારું તો શું છે, ઇન્કમ ટેક્સ અને સીએ નું કામ છે, તો આપણે કઈ રીતે બચી શકીએ? કારણ કે જનરલી આપણે ક્લાયન્ટના કહેવા પ્રમાણે અમુક વસ્તુ કરતા હોઈએ ઘણી વાર. જી. તો એનું આપણને કેવી રીતના આપણે કઈ મીન્સ એના માટે થોડું સત્વ પોરખવું જોઈએ અને જે આપણે લો વિરુદ્ધ હોય, ગવર્મેન્ટના નિયમો વિરુદ્ધ હોય તેવું કરવા માટે કોઈ આપણને ક્લાયન્ટ કહેતું હોય તો તેને તદ્દન મોઢા ઉપર ના જ પાડી દેવાની કે ભાઈ આવું અમારાથી નહીં થાય. જે વ્યવસ્થિત વ્યવસ્થા છે એ અપેક્ષાએ જે થશે તે કરવા માટે અમે તૈયાર. એટલે જનરલી શું થાય કે બધાને ખબર જ હોય કે જે ઇન્કમ કાં કોઈની વધારે હોય તો ઓછી દેખાડતા હોય ને ઘણાની ઓછી હોય ને વધારે દેખાડતા હોઈએ. જી. એટલા માટે તો એના માટે એક વસ્તુ તો સ્પષ્ટ આપણને એટલું સમજવું જોઈએ કે જે આપણે કરી રહ્યા છીએ તે તદ્દન ખોટું છે અને કરવા યોગ્ય નથી. કરેક્ટ. અરુચિપૂર્વક કરવું પડે છે. અને કરવું પણ એટલા માટે પડે છે કે હજી સુધી હું સંસારમાં છું અને સંસારમાં રહે છતાં મને આ બધું મારા સંસારને ટકાવવા માટે કરવું પડે છે. તે પણ ખરેખર બંધન સ્વરૂપ જ છે. અને આ બંધનમાંથી મુક્ત થવા માટેનો જ્યારે અવસર મળે ત્યારે મારા અંદરમાં એવો વિશેષ પ્રકારનો બળ પ્રાપ્ત થાય કે આ બધાને એકી જાતે હું છોડી શકું. કરેક્ટ. થેન્ક યુ. બહુ સરસ. જી જી. હેલો ગુરુજી. હેલો. વોટ્સઅપ પર કીધું ને કે મેસેજ એટલે શું આપણે ફોરવર્ડ કર્યું છે? એ ખાલી આપણી જે 8 દ્રષ્ટિનો ટેબલ, તે ટેબલ ત્યાં ફોરવર્ડ. એટલે કયા ગ્રુપમાં કર્યું છે? યુવા ગ્રુપ. ઓકે. અને અગર મેં લેફ્ટ કર્યું હશે તો હું તમને પર્સનલ પર નાખું છું. ચોક્કસ. થેન્ક યુ. ભાવિકભાઈ બોલો. ભાવિકભાઈ બોલો. ઝલકબેન બોલો. પ્રણામ ગુરુજી.
જી પ્રણામ. આ ઉપશમ સમ્યક્ત્વ અને સયોપશમિક સમ્યક્ત્વ છે ને, તો એમાં ઉપશમ સમ્યક્ત્વમાં આપણે કર્મને દબાવવાના છે, તો એ આપણને કેવી રીતે એ રીતે ખ્યાલ આવે કે આપણે કર્મને દબાવવાની પ્રક્રિયા જે છે એ કર્મને દબાવવાની પ્રક્રિયાનો ખ્યાલ આપણને ના આવે, એ ઓટોમેટિક બધું થતું હોય, પણ પરિણામની વિશુદ્ધિનું અવશ્ય જો અમુક પ્રકારનો અભ્યાસ થયો હોય તો તે ખ્યાલ આવે, નહીં તો પરિણામની વિશુદ્ધિ થાય ત્યારે ઓટોમેટિક કર્મ દબાય, પણ પાછળથી જયારે અમુક પ્રકારનો અભ્યાસ થાય ત્યારે તેમને ખ્યાલ આવે કે અચ્છા તે સમયે મારા આવા પરિણામ થયા હતા કે જેના કારણે વિશુદ્ધિ મારામાં આવી, એવું બધું આપણને અધ્યાય ખ્યાલ આવી. ઓકે. અને ક્ષયોપશમિકમાં જે આપણે કહીએ ને કે કર્મને આપણે ભોગવતા જઈએ ને ખપતા જાય, તો એ કેવી રીતે હોય? એવી રીતે એટલે જે કર્મ ઉદયમાં આવે છે તે ઉદયમાં આવીને ભોગવાતો જાય એટલે ઓટોમેટિકલી તે આત્મા ઉપરથી ખરવાનો જ છે, તો ભોગવાઈને ક્ષય પામે છે તે. ઓકે ઓકે. પ્રણામ ગુરુજી. જી પ્રણામ. બીનાબેન શાહ બોલો. રમીલાબેન બોલો. प्रणाम गुरुजी, मेरे જી જી બોલો. જી હાજી અવાજ આવે છે. હાલો, પ્રણામ ગુરુજી, અવાજ આવે છે? જી જી અવાજ આવે છે. હા, મારો પ્રશ્ન નથી, પણ જે બેને તમને પૂછ્યું ને આલોચના માટે, તો એટલે અમને ગુરુજી એમ કહ્યું હતું કે ભવ આલોચના તો મોટા મોટા જે પાપ હોય ને, આપણે લગ્ન કર્યા હોય, ડિલિવરી કરી હોય, આપણા છોકરા છોકરીઓના લગ્ન કરીને એમને અબ્રહ્મમાં નાખ્યા હોય, સંસાર વધાર્યો હોય એમનું, તો એ મોટા મોટા આપણે દૈનિકમાં પ્રાયશ્ચિત કરી શકીએ, તો એનું ભવ આલોચના લેવું પડે. જી જી બરાબર છે. એટલે જ મેં કીધું કે વિશેષ શુદ્ધિ માટેની આલોચના માટે આ વાર્ષિક આલોચના વગેરે ની વ્યવસ્થા છે. હા જી જી જી, ધન્યવાદ. જી આભાર. ચલો હવે આજ માટે આપણે આટલું રાખીએ છીએ. આપણો સમય પૂર્ણ થયો. જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયો હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જયનમ જયતિ શાસનમ જીન શાસન દેવ કી જય. પ્રણામ. આભાર નીરવભાઈ. જી આભાર. પ્રણામ.